સફેદ દૂધનો કાળો કારોબાર કહેતા હવે તો એમ કહેવું પડશે કાળા દૂધનો સફેદ વહીવટ ક્યાંક નેતાઓના છબ્બા સુધી પહોંચે. સોલંકી જયેશભાઈ પર્વત અને બીજું છે ભરવાડ રાજુભાઈ કાળા. આ બે વ્યક્તિઓ છે એ દિવસનું 8 લાખ રૂપિયાનું દૂધ ભરાવે છે. ખુલાસા જ્યારે આપણે પેપરમાં વાંચ્યા ત્યારે થયા, આપ પણ જોઈ રહ્યા છો. હવે સત્ય હકીકત તો એવી છે કે જ્યારે એસઆઈટીની તપાસ આવશે ને અંદરથી બધું ખુલશે ત્યારે બધી ખબર પડશે. મિત્રો, આ બંને વ્યક્તિઓના ત્યાં જે તપાસ કરી ત્યાં તબેલાના નામે ખાલી ખોટા જોવા આવે. નકલી કારોબારમાં ખુદ ચેરમેન એમના ગામની મંડળીમાં જો આવું દૂધ ભરાતું હશે તો પછી બીજાની આપણે શું કલ્પના કરી શકીએ? જેને આપણે સુશાસિત મહાન ભારત અથવા ઋષિમુનિની પરંપરાઓથી દૂધ ઘીની નદીઓ વહેરાવતો દેશ જોતા હતા, એ આજે ઉલટું છે. કાયદો નાના માણસ માટે છે, કાયદો ગરીબો માટે છે, કાયદો આવા વ્યક્તિઓ માટે નથી. અને દેશમાં ભ્રષ્ટાચાર કરવો એટલે પણ ભેળસેળ કરવી, ભ્રષ્ટાચાર કરવો કે ભાજપમાં ઉતરાણે બધું બરાબર છે. આજે પણ જૂના મૂવીની કહેવત પેલી છે ને, એક વાક્ય છે 100 में से 80 बेमान फिर भी मेरा देश महान.